તારી માં તો આજે મને ટોન્ટ મારીને મારી નાખશે. હવે તું મને શીખવાડીશ કે ટોન્ટ કઈ રીતે મરાય. માં બેટા મળીને પ્રેક્ટિસ કરજો ટોન્ટ મારવાની. કેમ છો દોસ્તો? સંયુક્ત પરિવારમાં રહેવાના ફાયદા અને ગેરફાયદા સમજાવતી ગુજરાતી ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ રજૂ થઈ ગઈ છે. 2 કલાક અને 20 મિનિટની આ ફિલ્મ જોવા જેવી છે કે નહીં તેના વિશે વાત કરીએ. ફિલ્મનું ટ્રેલર તમે જોયું હશે તો તમને સ્ટોરીનો અંદાજો હશે જ. છતાં ટૂંકમાં વાત કરીએ તો વરુણ અને કોમલ લવ મેરેજ કરે છે. સ્વાભાવિક રીતે વરુણના મમ્મી અને કોમલના પપ્પાને આ લવ મેરેજ સામે વાંધો હોય છે, પરંતુ કોમલ ધીમે ધીમે વરુણના પરિવારમાં સેટ થઈ જાય છે. વરુણના મમ્મી નાની નાની વાતમાં કોમલને ટોન્ટ મારતા રહે છે, પણ વરુણ અને તેના પપ્પા હંમેશા કોઈને કોઈ એવો ઈલાજ શોધી લે છે જેથી ઘરનું વાતાવરણ શાંત રહે. આ ઘરમાં એક દાદાજી પણ છે જેમને ભૂલી જવાની આદત છે, એટલે આખો પરિવાર હંમેશા તેમની કાળજી લેતો હોય છે. સાસુના રોજના ટોણા સાંભળી કોમલ અલગ રહેવા જવાનું પસંદ કરે છે, જેને કારણે વરુણની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થાય છે. શું આ સંયુક્ત પરિવાર તૂટી જશે? શું વરુણને પોતાના માતા પિતાથી અલગ કરી કોમલ ખુશ રહી શકશે, કે પછી કોઈ એવી ઘટના બનશે કે તૂટવા આવેલા સંબંધ ફરી જોડાઈ જશે? આ બધા સવાલનો જવાબ જાણવો હોય તો આ ફિલ્મ જોવી જોઈએ. ફિલ્મના પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ફિલ્મની સ્ટોરી આપણા હાલના સમાજનો આઈનો છે. આપણી આસપાસ નજર વાત કરીએ તો હમ દો હમારે દો કે પછી એક એટલે કે ઈન મીન ને તીનનો પરિવાર જ જોવા મળશે. માતા પિતા ગામડે રહેતા હોય અને પુત્રવધુ શહેરમાં રહેતા હોય. વાર તહેવારે મળવું અને છૂટા પડવું એ જ આપણા સમાજની વ્યાખ્યા બની ગઈ છે. કોઈને પોતાના વડીલો સાથે રહેવું હવે ગમતું નથી, જેનું મોટું કારણ છે વિચારોમાં મતભેદ. જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેની વિચારસરણી સંયુક્ત કુટુંબ તૂટવાનું મુખ્ય કારણ હોય છે. આપણો સમાજ સંયુક્ત કુટુંબના ફાયદાઓ ભૂલી ગયો છે, એટલે આ ફિલ્મ ફરી એકવાર સંયુક્ત કુટુંબ એટલે શું તે સમજાવવાનો પ્રયત્ન કરે છે. એવું કહીએ તો ચાલે. ટૂંકમાં ફિલ્મનો કન્સેપ્ટ ખૂબ સારો છે. ફિલ્મના ઘણા ડાયલોગ્સ ખૂબ સારા લખાયા છે. ખાસ તો વરુણના પપ્પા અર્ચન ત્રિવેદીના ફાળે ફિલોસોફી ભરેલા ઘણા ડાયલોગ સાંભળવા મળશે. એવી જ રીતે કોમલના પપ્પાના પાત્રમાં જોવા મળતા મુનિજાની ભૂમિકા મહેમાન કલાકારની હોવા છતાં તેમના ફાળે પણ ખૂબ સારા ડાયલોગ્સ આવ્યા છે. ફિલ્મની શરૂઆત હરકતા મલકાતા ગીતથી થાય છે, જે જોવું સાંભળવું ગમે તેવું છે. વરુણ અને કોમલના પાત્રમાં મલ્હાર અને યુક્તિની જોડી જામે છે. વંદના પાઠક અને સતીશ ભટ્ટની એક્ટિંગ પણ સારી છે. માઇનસ પોઈન્ટની વાત કરીએ તો ઓવરઓલ ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઠીકઠાક કહી શકાય તેવી છે, કેમ કે મોટા ભાગની ફિલ્મ એક જ ઘરમાં શૂટ થઈ છે, એટલે ફિલ્મ કરતાં ડ્રામાની ફિલિંગ આવી શકે. ફિલ્મની શરૂઆત ગીતથી થાય છે અને ફરી ફેમિલી ડ્રામા શરૂ થાય છે, જેમાં લાંબી સિક્વન્સ તમને બોર કરી શકે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ લાંબો લાગશે. સેકન્ડ હાફમાં ક્લાઇમેક્સ પહેલા થોડી એવી મોમેન્ટ્સ છે જે ઇન્ટરેસ્ટિંગ કહી શકાય. તેને બાદ કરતા સેકન્ડ હાફ પણ થોડો લાંબો લાગશે જ. અમુક જગ્યાએ લોજિકના થોડા ગાબડા દેખાય એવું બને, પરંતુ પહેલા કહ્યું તેમ ફિલ્મના ડાયલોગ સારા લખાયા છે અને દરેક કલાકારે પોતાનું પરફોર્મન્સ સારું આપ્યું હોવાથી એક હદથી વધારે ફિલ્મ તમને બોર નહીં કરે. સેકન્ડ હાફમાં જે ગીત રાખવામાં આવ્યું છે તે ફિલ્મની લંબાઈ વધારવાનું કામ કરે છે. ફિલ્મની અમુક લાંબી સિક્વન્સને ટૂંકી કરી અને અમુક જગ્યાએ ટુ ધ પોઈન્ટ રાખી લગભગ અડધો કલાક જેટલી ફિલ્મ નાની કરવામાં આવી હોત તો આ ફિલ્મનો જે મેસેજ છે તેને કારણે વધારે મનોરંજક બની શકી હોત એવું પર્સનલી લાગ્યું. પ્લસ અને માઇનસ પોઈન્ટને ધ્યાનમાં લઈ રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો પહેલો સ્ટાર સ્ટોરી, સોશિયલ મેસેજ અને કન્સેપ્ટ માટે આપવો જોઈએ. બીજો સ્ટાર દરેક કલાકારના પરફોર્મન્સ માટે આપવો જોઈએ અને અડધો સ્ટાર ફિલ્મના અમુક દમદાર ડાયલોગ્સ માટે આપવો જોઈએ. 1 સ્ટાર ફિલ્મની લાંબી અને અમુક બિનજરૂરી સિક્વન્સને કારણે એડિટિંગનો કાપવો જોઈએ. બીજો સ્ટાર શિપ ઓફ ધ કેપ્ટન એટલે કે ડિરેક્ટર માટે કાપવો જોઈએ, જેમણે ફિલ્મની સ્ક્રિપ્ટ દમદાર લખી છે, પરંતુ તેને પડદા પર જે રીતે દેખાડવી જોઈએ તેમાં થોડા નબળા પડ્યા હોય એવું લાગ્યું. અને અડધો સ્ટાર સેકન્ડ હાફમાં આવતું ગીત અને અમુક જગ્યાએ જે રીતના BGMનો યુઝ થયો છે તેના માટે કાપવો જોઈએ. ઓવરઓલ આ ફિલ્મને 5માંથી 2.5 સ્ટાર અમારી દ્રષ્ટિએ આપી શકાય. ટૂંકમાં કહીએ તો આ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે, જે તેના સંયુક્ત પરિવારની વાર્તાને કારણે સહપરિવાર જોવા જેવી તો છે જ.
એટલે તમને જો ફેમિલી ડ્રામા પસંદ હોય, ફિલ્મની લંબાઈથી તમને વાંધો ન હોય તો ચોક્કસ આ ફિલ્મ થિયેટરમાં જોવા જવાય. બાકી આ ફિલ્મ જ્યારે પણ OTT પર આવશે ત્યારે ટ્રેન્ડિંગમાં રહેશે એ વાત નક્કી. તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો કેવી લાગી અને તમે કેટલા રેટિંગ આપશો તે કમેન્ટ કરી જણાવજો. અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.